નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાબા બાગેશ્વર ધામ આયોજન વિશેની। જ્યારથી બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબારના આયોજનની વાતો વાયુ વેગે સુરત સહિત સમગ્ર પંથકમાં જ્યારે પસરી છે ત્યારથી જ કેટલાક લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચમત્કાર અને અંધશ્રદ્ધા ફેલાવવાની વાતો કરે છે બાબા બાગેશ્વર ધામ અને એ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું। પરંતુ એ પહેલાં જે આયોજન છે બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબારનું એના વિશે આપણે પહેલાં એક આપણો અહેવાલ જોઈ લઈએ અને ત્યાર પછી આપણે આગળ વિશેષ ચર્ચા કરીશું। દિવ્ય દરબાર કાર્યક્રમને સફળ બનાવવા બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે। 10 થી વધુ ગેટ બનાવાઈ રહ્યા છે। તમામ ગેટ પર એમ્બ્યુલન્સ ઊભી રહેશે। દર્શનાર્થીઓ માટે પાણી, કુલર અને પંખાની પણ વ્યવસ્થા કરાઈ રહી છે। 1000 થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓનો સમાવેશ કરાશે। આજે આ મામલે માહિતી આપતા આયોજન સમિતિના સભ્ય અને લીંબાદના ધારાસભ્ય સંગીતા પાટીલે કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદન અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે શંકરસિંહ હવે તેમની ઉંમર વધી ગઈ છે, એટલે આવા નિવેદનો આપવાનું ટાળવું જોઈએ અને ઘરે બેસીને કથા સાંભળવી જોઈએ, એવી નસીહત પણ આપીને વિવાદને વધુ વકરાવ્યો હતો। મને એવું લાગે છે શંકરસિંહ બાપુ વડીલ છે પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે અને ઉંમર થઈ ગઈ છે એટલે હવે એમને એના પર ધ્યાન નહીં આપવું જોઈએ। હવે જે હિન્દુ સનાતન ધર્મને અને ધર્મની કથાનું જ્ઞાન આપવા માટે જ્યારે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ આવતા હોય તો આવા બધા નિવેદનો કરવા એ યોગ્ય નથી અને એમની ઉંમર થઈ ગઈ છે, હવે એમને ઘરે બેસવું જોઈએ અને ઘરે બેસીને શાંતિથી કથાને સાંભળવું જોઈએ। એ બાબા શું કરે છે એ પણ એમને ટીવીમાં જોવું જોઈએ। બાગેશ્વર ધામ કમિટીના સભ્ય સંગીતા પાટીલે વધુમાં જણાવ્યું હતું કે અમે કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। કાર્યક્રમમાં 500 થી વધુ લાઇટો લગાવવામાં આવશે। ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે। બાગેશ્વર ધામ સરકારનું રહેવાનું સ્થળ હજુ જાહેર કરવામાં આવ્યું નથી। આ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જુદા જુદા રાજ્યોમાંથી લગભગ 2,05,000 લોકો આમાં ભાગ લેશે અને બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર કાર્યક્રમમાં આવનાર લોકોમાંથી જે નસીબદાર હશે એના સવાલોનું ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જવાબ આપવામાં આવશે। તો આપણે જોયું કે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક બાબતોના ખુલાસા કરવામાં આવ્યા હતા આયોજન સમિતિ દ્વારા, જેમાં શંકરસિંહ વાઘેલા દ્વારા જે રીતે નિવેદન કરવામાં આવ્યું હતું બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર બાબતે લઈને, તો એનો ખુલાસો સમિતિના જે મેમ્બર છે અને ધારાસભ્ય છે સંગીતા પાટીલ એમણે કર્યો હતો અને એવી નસીહત કરી હતી કે એમણે હવે ઉંમર થઈ જવાને કારણે ઘરે બેસી અને કથા સાંભળવી જોઈએ, કોઈ પણ જાતના વિવાદિત નિવેદનો ન કરવા જોઈએ। હવે આપણે આ સમગ્ર બાબતે એક વાતને ખાસ ધ્યાન દોરવા જેવી છે કે હંમેશા જ્યારે પણ કોઈક હિન્દુ કાર્યક્રમો હોય છે ત્યારે આવા વિવાદિત નિવેદનો અનેક લોકો કરતા આવ્યા છે। આપણી સાથે ચર્ચા કરવા માટે દિનેશભાઈ કટારિયા જોડાઈ રહ્યા છે, જે બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્ય છે। આપણે સૌથી પહેલા એમની સાથે જ ચર્चा शुरू करीશું। दिनेश भाई, ये जिस तरह से निवेदन आ रहे हैं, बार बार कोई ना कोई लोग आके निवेदन करते हैं और विरोध जताते हैं, ऐसा क्यों हो रहा है? जब इतने सारे लोग श्रद्धा से किसी कार्यक्रम में जुड़ने के लिए जब अपनी स्वेच्छा से आते हैं, फिर इस तरह से धार्मिक कार्यक्रमों का विरोध करना क्यों करना पड़ रहा है लोगों को? बागेश्वर धाम के बारे में दिनेश भाई, आवाज आ रही है मेरी आपकी तरफ? हाँ, मेरे को आवाज आ रही है। हेलो जी जी बोलिए। अभी हाँ जी बोलिए। हेलो, आवाज आ रही है सर? हाँ आ रही है। आप बोलिए, आप बोलिए, आ रही है आवाज। दिनेश भाई बोलिए। हाँ जी बोलिए, अब आ रही है आवाज। अब बस अभी तो ऐसा है कि जब भी अब आज के इस युग के अंदर
अगर कोई धर्म के प्रति अपनी जागरूकता तैयार करता है और लोगों के अंदर एक आस्था का भाव निर्माण करता है, इस कलयुग के अंदर, इस चलते कलयुग के अंदर अगर कोई आगे बढ़ के धर्म के प्रति, धर्म की जागरूकता को अगर वो बाहर लाता है और लोगों तक ये जागरूकता, आने वाली पीढ़ी को मोबाइल तो हाथ में पकड़ा दिया, मोबाइल के साथ में इंटरनेट भी हाथ में पकड़ा दिया, पर क्या आपने धर्म की किताबें हाथ में दी है उनके? नहीं दी है। आपने धर्म के प्रति उनके लिए व्याख्या तैयार की है? नहीं की है। तो ये सब चीजें जब लोग आगे बढ़ के आते हैं और इस सब चीजों को जब बताने की चेष्टा करते हैं और कई लोग ये सब चीजों को कंट्रोवर्सी, सामाजिक कंट्रोवर्सी में डालते हैं, तो ये बड़े दुख की बात है। धर्म के प्रति जागरूकता फैलाना ये कोई गुनाह नहीं है। हर धर्म को अपना रास्ता खुला है, हर धर्म अपना काम कर सकता है, हर धर्म के लिए अपनी अपनी जगह दी गई है। अपनी अपनी जगह में अपना धर्म फैलाइए, अपने धर्म के प्रति बात कीजिए, आस्था निर्माण कीजिए। भारत एक देश ऐसा है जिस देश के अंदर हर धर्म को उतना ही सम्मान है जितना दुनिया में कहीं नहीं है। एक इतनी बड़ी कम्युनिटी को लेके एक देश चलता है, तो क्या ये हर राज्य एक अपना धर्म अलग से बनाता है? हर राज्य के अंदर अपनी एक गाथा है, पर सब चीजों का सनातन धर्म के साथ में एकजुटता का प्रेम है। सब एकजुटता के साथ चलते हैं। एक धर्म, हिंदू धर्म को लेके वो बात करते हैं। इस भारत को भी हिंदुस्तान के नाम से पहचाना जाता है। इसका मतलब ये थोड़ी है ना कि धर्म का दूसरा कोई व्यक्ति यहाँ नहीं रहता है, ऐसा नहीं है। आज भी अगर दूसरे धर्म वाला अपना प्रचार करता है, अपनी बात करता है, तो कोई दूसरा धर्म आके उनको रोकता नहीं है। कब नहीं रोकता है? जब वो किसी उग्रवाद की तरह उनको समझाने की चेष्टा करता है और उग्रवाद को लेके बात करता है, तब रोकने की चेष्टा करता है। बाकी या तो आप जब कथा करते हो, कथा के अंदर राम सीता भगवान की आयुष्य की पूरी जानकारी दी जाती है। उसके अंदर हर अध्याय में ऐसा सिखाया गया है कि मनुष्य को कैसा जीना, और मनुष्य जिए तो कैसा जिए, ये कोई गुनाह थोड़ी ना है। तो इस ऐसे चीजों को अगर आप कंट्रोवर्सी में डाल के बात करोगे और कंट्रोवर्सी को पैदा करके बात करोगे, तो कहां से चलेगा? तो ये तो इसका मतलब तो ये हुआ कि आप एकजुटता चाहते ही नहीं देश के अंदर। आए दिन रोज कुछ ना कुछ बातें आती है, आए दिन रोज नई नई बातें पैदा बिल्कुल होती है। दिनेश भाई, तो मैं तो आपसे चाहूंगा, ऐसी सब चीजों से, पब्लिक को भी यही चाहूंगा कि ऐसी सब चीजों से दूर रहे और अपने धर्म के प्रति जागरूकता हमेशा आगे बढ़ाए और आने वाली पीढ़ी को भी ये चीजें समझाए। मैं तो यही आशा अपेक्षा रखूंगा सर। बिल्कुल 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 बिल्कुल। और हम आपको और आगे बता दें कि जो बाबा बागेश्वर धाम, जो धीरेन्द्र शास्त्री जी हैं, उनके समर्थन में अब लोग सामने आना शुरू हो गए हैं। और जब कल डॉक्टर प्रवीण तोगड़िया जी सूरत आए थे किसी कार्यक्रम के अंदर भाग लेने के लिए, तब उन्होंने भी इस तरह के धार्मिक आयोजन के खिलाफ किसी तरह का निवेदन किसी को नहीं देना चाहिए, ऐसी साफ साफ बात की थी। और उन्होंने पूरी तरह से ये स्पष्ट कर दिया था कि भारत देश के अंदर ये हिंदू लोगों का देश है, हिंदू जनजाति के लोग यहाँ पर ज़्यादा रहते हैं, तो यहाँ पर सबको अपना कार्यक्रम, अपने धर्म के बात करने का अधिकार है और इस तरह के आयोजन के खिलाफ किसी प्रकार का कोई ऐसा विवादित निवेदन नहीं देना चाहिए। क्या पूरा मामला था, क्या उन्होंने कहा है, एक रिपोर्ट देख लेते हैं, उसके बाद हम पूर्वेश भाई ढाकेचा के साथ जुड़ेंगे, वो भी हमारे साथ जुड़ेंगे। 20 અને 27 મેના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ખાતે આવી રહ્યા છે અને શહેરના લિંબાત વિસ્તારમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। એને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં બાબાના કાર્યક્રમનો વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે આ અંગે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સુરતમાં આવ્યા હતા અને તેમણે બાગેશ્વરના દિવ્ય દરબારને ધાર્મિક કાર્યક્રમ ગણાવ્યો હતો। પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોઈ પણ કોમેન્ટ કરવી ન જોઈએ। આ હિન્દુઓનો દેશ છે, ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા કરે છે। આ ઉપરાંત બાગેશ્વર બાબાના ચમત્કાર વિશે પ્રશ્ન કરતા પૂછતા તેમણે એક જ વાતનું રટણ કર્યું હતું કે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોમેન્ટ કરવી નહીં। આ હિન્દુઓનો દેશ છે અને અહીં ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા કરે અને
એ ચાલતા જ રહેવાના છે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કોઈએ કોમેન્ટ નહીં કરવી જોઈએ. હિન્દુઓનો દેશ છે, ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા કરે. મારે એટલું જ કહેવું છે કે કોઈ ધાર્મિક કાર્યક્રમ પર કોઈએ કોમેન્ટ કરવી નહીં. હિન્દુઓનો દેશ છે, ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા કરે, અનેક પ્રકારના કાર્યક્રમો ચાલ્યા કરે, એ ચાલ્યા જ રહેવાનું છે, કોઈ કોમેન્ટ નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે છેડો ફાડ્યા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરનાર પ્રવીણ તોગડિયા સમયાંતરે વિવાદાસ્પદ અને હિન્દુ પ્રેરિત ઉગ્ર નિવેદનો આપતા રહે છે. ઘણી વખત તો તેમના પ્રત્યે સરકાર સામેની નારાજગી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ હવે હિન્દુ રાષ્ટ્રની વાત કરનારા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત અને ગુજરાતના વિવિધ કાર્યક્રમો અંગે બીજેપીના સૂરમાં સૂર પુરાવ્યો હતો. તો આપણે જોયું કે પ્રવીણભાઈ ત્રોગડિયા શું કહી રહ્યા હતા. આપણી સાથે પૂર્વેશભાઈ ઢાકેજા જોડાઈ રહ્યા છે, પ્રભારી છે જેઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી સેલવાસના. આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું. પૂર્વેશભાઈ, જે રીતે ગઈકાલે પ્રવીણભાઈએ પણ જણાવ્યું છે, કાયમ જે રીતે ક્યાંય પણ દેશમાં હિન્દુ કાર્યક્રમ હોય એને નિશાન બનાવવામાં આવે છે. યા તો એની ઉપર પથ્થરબાજી થાય છે, યા તો એનો વિરોધ થાય છે, ક્યાં તો કોઈક વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવે છે. કેટલું યોગ્ય તમે માનો છો આ બધા પ્રકારના જે નિવેદનો થાય છે અને આ હરકતો થાય છે? આ દેશ અખંડ સનાતન ધર્મનો છે અને સનાતન ધર્મએ દરેકને સ્વીકાર્યા છે. સનાતન ધર્મએ ક્યારેય પણ કોઈને નુકસાન નથી પહોંચાડ્યું અને દરેકની રિસ્પેક્ટ કરીને આગળ વધાર્યા છે. જ્યારે હું જોઉં છું અને બધા એનાથી જાગૃત પણ છે કે જ્યારે આવા સનાતન ધર્મના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે એમનો વિરોધ થતો હોય છે અને રાજકીય મુદ્દાઓ પણ બનાવવામાં આવે છે. તો અમારું તો એટલું જ નિવેદન છે કે કોઈ પણ ધાર્મિક બાબતો છે ત્યારે સંવિધાન પણ એને જોઈ જ રહ્યું છે, એને ચાલવા દો. એને ધાર્મિક મુદ્દાઓ જે છે એને રાજકીય મુદ્દા તરફ લઈ જવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને એને અડચણરૂપ પણ ન બનવું જોઈએ. આ દેશમાં રોકવા વાળું અને ચાલવા દેવા વાળું સંવિધાન છે. તો એવા કેટલાક લોકો રાજકીય પોઝિટિવ અને નેગેટિવ બંને તરફના ચૂંટણી સમયે અને ચૂંટણી પહેલાની પ્રિપેરેશન માટે લાભ લેતા જોઈ રહ્યા છે અને એનાથી અત્યાર સુધીના અનુભવો પણ દેશને ખરાબ થઈ રહ્યા છે. એટલે આથી આને રાજકીય મુદ્દો ક્યારેય ન બનાવવો જોઈએ અને ધાર્મિક લાગણીઓ કોઈની દુભાઈ એવું પણ ન કરવું જોઈએ. આ જે પણ અત્યારે નિવેદનો આવી રહ્યા છે એ ટિપ્પણીઓ કરવી સંપૂર્ણ અયોગ્ય છે. આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ, નહીતર એનું પરિણામ પણ ભોગવવું પડે, એ પણ આ દેશે બતાવ્યું જ છે. બિલકુલ, ઘણી બધી બાબતોમાં લોકો પરિણામ ભોગવી ચૂક્યા છે, છતાં પણ સુધરવાનું નામ નથી લેતા અને वारंवार आ प्रकार की हरकतों थे रखे छे। दिनेश भाई, फिर से मैं आपके पास आना चाहूँगा और ये भी जानना चाहूँगा कि जिस तरह से लोग ये कह रहे हैं कि ये जो पूरा आयोजन है वो बीजेपी का आयोजन है और बीजेपी इस पूरे आयोजन के पीछे ये पूरा कार्य कर रही है, क्या है पूरे इसका भी खुलासा हो जाए ताकि लोगों को पता चले कि ये जो इस तरह से जो भ्रम फैलाया जा रहा है उसकी क्या हकीकत है, क्या है ये पूरा सच इसके अंदर। देखिए, ये एक कॉमन आयोजन है, इसमें कोई भी पक्ष का पर्सनल कोई इसमें रोल नहीं है। जो भी काम है जो લાગે છે કે કંઈક ટેકનિકલ કારણસર એમનું કનેક્શન અમારી સાથે સંપર્ક તૂટી ગયો છે। આપણે ફરીથી ડૉક્ટર પૂર્ણેશભાઈ ઢાકેજા પાસે જઈશું। પૂર્ણેશભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ભૂતકાળની અંદર અનેક જગ્યા ઉપર હિન્દુની અગર કોઈ શોભાયાત્રા હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય એ વખતે ટાર્ગેટિવલી હુમલાઓ થતા હતા અને એને નિશાન બનાવવામાં આવતું હતું। પૂરું આયોજનપૂર્વક જે રીતે કાર્ય થાય છે, દેશભરમાં આ પ્રકારના કિસ્સાઓ હવે ખૂબ વધી રહ્યા છે અને કેટલાક વિશેષ ધર્મના લોકો આ પ્રકારની હરકતો કરવામાં સામેલ હોય છે। પરંતુ ઘણા એવા રાજ્યો પણ છે પુરેશભાઈ
કે જ્યાં આગળની સરકાર ખુદ આવા તોફાની તત્વોને સપોર્ટ કરે છે અને એની વિરુદ્ધની જે કોઈ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી કાર્યવાહી થતી નથી. શું કહેશો આપ એ મામલે? છે 2005 અને 2005 પહેલા પછી પણ સંતો એક જાણીતી અને વિશ્વ લેવલ પર કામ કરતી સનાતન ધર્મ વિરોધની એજન્સીઓ સંતોને ટાર્ગેટ બનાવી રહી છે, આપણા ધાર્મિક પ્રોગ્રામને ટાર્ગેટ બનાવી રહી છે. વડોદરા શહેરમાં એક પણ તહેવાર, હિન્દુ તહેવાર એવો નથી કે જેના પર હુમલો ન થયો. ગણેશ વિસર્જન હોય, ગણેશ મૂર્તિને લાવવાની વાત હોય, કે પછી નવરાત્રી હોય, કે રામ જન્મ જયંતિ તરફ એની શોભાયાત્રામાં હુમલા હોય. આ ઉપરાંત તમે ગયા વર્ષે જોયું, ગુજરાતમાં જ સાબરકાંઠામાં ગયા વર્ષે રામનવમીની યાત્રા પર, શોભાયાત્રા પર હુમલો થયો. આ વખતે વડોદરામાં થયો, પણ એવા લોકોને પકડવામાં નથી આવ્યા. આવી રીતે પશ્ચિમ બંગાળ જુઓ, કાશ્મીર જુઓ, આ વર્ષોથી ચાલ્યું આવે છે અને આના ઉપર કોઈ એવા એક્શન લેવામાં નથી આવ્યા. એવો દાખલો બેસાડશે જ્યારે સરકાર, જે પણ રાજ્યની, ત્યારે આવું થશે. નહીતર તો આ દેશમાં જેમ જેમ કનૈયાલાલ અને શ્રદ્ધા પણ જેવા મુદ્દાઓ પર પણ જે ભોગ બન્યા છે, એવી રીતે પૂરો હિન્દુ સમાજ પણ ભોગ બને છે. અને કેટલા એવા સંતો છે કે જે મિશનરી અને કેટલીક એવી અમુક ધાર્મિક ધર્મના વિરુદ્ધ કામ કરતી સંસ્થાઓ છે જે દેશનો માહોલ બગાડી રહી છે અને દેશમાં હિંસા ફેલાવવામાં એમનો મહત્વનો ફાળો છે. પરંતુ સરકાર જો એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેશે અને આના પર કાયદાઓ બનાવે છે, એનું પણ પાલન કરીને એને છેક સજા સુધી પહોંચાડશે ને દાખલો બેસાડશે, ત્યાં સુધી આ થશે નહીં. આ ધાર્મિક, તમે આની જ વાત કરો છો, આ એક લોકોને દેખાતું એક એટેક છે. પરંતુ જ્યારે પણ કોઈ પણ રાજ્યના છેવાડાના વિસ્તારમાં જુઓ તો ત્યાં ધર્મ પરિવર્તન પણ આવી જ અને આટલી હદથી થઈ રહ્યું છે. અને કેટલીક હિન્દુ ધર્મના તહેવારોમાં તંત્ર ખુદ શોભાયાત્રાથી લઈને તહેવારોની ઉજવણી માટે પરમિશન નથી આપતું. હું ગુજરાત રાજ્યમાં પણ વાત કરું, આ વખતે પરમિશન આપવા માટે લોકોને સંસ્થાઓએ લાઈનો લગાડી હતી અને એક મહિનો સુધી અમને તડપાવ્યા હતા. તો આવું કેમ ટાર્ગેટ કરવામાં આવે અને એક જ ધર્મને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે, એ મારો પ્રશ્ન છે. બિલકુલ આ જ વાતનો આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે એક હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મની બાબતને લઈને અગર કોઈ કાર્યક્રમ હોય અને એને કોઈ પણ રાજ્ય હોય ત્યાં આગળ ટાર્ગેટ કરવામાં આવે છે. કેટલાક લોકો એની રાહ જોઈને બેઠા હોય છે અને ઊભા થઈ જાય છે. આપણી સાથે દિનેશભાઈ ફરીથી જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ, हम जो बात कर रहे थे कि क्या है पूरा मामला, जो जिस तरह से लोग बातें कर रहे हैं कि ये पूरा बीजेपी का आयोजन है, बीजेपी का कार्यक्रम है, क्या कहेंगे आप? नहीं, ऐसा है, ये कोई पर्सनल बीजेपी से रिलेटेड कोई कार्यक्रम नहीं है. ये कार्यक्रम पूरे समाज का है. अभी समाज का कोई व्यक्ति एमएलए बनता है, समाज का कोई व्यक्ति मिनिस्टर बनता है, तो क्या वो समाज छोड़ के कोई पक्ष का आदमी हो जाता है क्या? पहले तो समाज का आदमी है ना. समाज का आदमी अगर कोई डिग्निटी पोस्ट पे है और वो बैठ के अगर कोई बात करता है और ये खुल के बोलता है कि हाँ हम लोग मिलके ये आयोजन कर रहे हैं, तो इसका मतलब ये थोड़ी ना है कि कोई पार्टी विशेष ये काम है. ये कोई पार्टी विशेष काम नहीं है, ये समाज विशेष काम है. लोग हिंदू समाज में अनेकों जातियां आती है, 100 जातियां है, तो क्या ये जात वाइज, तो इसको क्या जात वाइज डिवाइड करे क्या ये सब बातों को? ऐसा नहीं होता है. हर धर्म को इस देश के अंदर, भारत ही एक ऐसा देश है यहाँ पे हर धर्म को अपनी बात रखने का, अपना काम करने का और अपने काम के तरीके से इस बात को साबित करने का ये फ्रीडम है यहाँ का. उस फ्रीडम के साथ में हम लोग काम कर रहे हैं. अभी मेरे को एक बात बताइए, बहुत सिंपल सी बात है. बागेश्वर बाबा जी का अभी तक कई जगहों पे प्रोग्राम हुआ, यहाँ पे कम से कम 2 लाख की संख्या और अधिक से अधिक 4-5 लाख लोग जब आते हैं, तो ये 4-5 लोगों को हम लोग क्या गिनेंगे? क्या उनको समझ नहीं है या उनको धर्म के बारे में मालूमात नहीं है? ऐसा नहीं है. ये तो वो जानते हैं कि जो बातें सामने आ रही है ये कथावाचक है, ये कथा बोलते हैं, कई लोगों की पीड़ा है, पीड़ा को आगे लाके साबित करते हैं, लोगों को बताते हैं, समझाते हैं और जीवन की शैली सिखाते हैं.
और अपने प्रति धर्म को जागरूकता करना ये कोई गुनाह है नहीं। अगर धर्म के अंदर धर्म के हिसाब से चलने की कोई बात करता है तो क्या वो कोई और हो गया है क्या? इस भारत देश के अंदर हमेशा ये होते आ रहा है कि जब भी कोई एक समाज संगठित होकर कोई काम कार्य करने की चेष्टा करता है तो उसके खिलाफ जब तक कोई चार बयानबाजी करके राजकीय फायदा उठाने की कोशिश नहीं करेंगे तब तक लोगों को चैन नहीं मिलता है। धर्म को और राजनीति को हम लोग तो हाथ जोड़ के विनती करते हैं, धर्म और राजनीति को अलग रख के बात कीजिए। यहाँ पे राजनीति अपनी जगह चलती रहेगी और धर्म का कार्य अपनी जगह चलता रहेगा। इस बात का हमेशा सबने ध्यान रखना चाहिए और इस तरीके के आयोजन मैं तो चाहूंगा इस तरीके के आयोजन पूरे देश भर में हो, हर एक को अपनी जगह मालूम पड़े, हर एक के सोच के अंदर यंग जनरेशन को ये चीजें समझ में आए और ये सीख के कम से कम सभ्यता के साथ में वो जिंदगी जिए, यही इसका उद्देश्य होता है। बिल्कुल बिल्कुल दिनेश भाई, ये बहुत ही बड़ी बात है। हमने देखा है कि अभी बिहार में भी उनका जो कार्यक्रम था, लाखों की संख्या में भीड़ रात भर उनके दर्शन के लिए डटी रही और उनको खुद धीरेन्द्र शास्त्री जी ने निवेदन किया कि भाई आप लोग अपने अपने घर जाइए और टीवी पर देखिए, जो भी मेरा कार्यक्रम है वो टीवी पर देखिए। लेकिन लोग जाने को तैयार नहीं थे। इतना प्यार, इतना उत्साह उनको उनके दर्शन के लिए लोगों में है। हो सकता है यहां पर भी उसी प्रकार का उत्साह दिखाई दे। किसी प्रकार से आपकी जो धारणा है उससे ज्यादा भीड़ भी अगर इकट्ठा हो गई तो उसके लिए कोई प्लान भी, किसी तरह का कोई ऐसा आयोजन भी दिनेश भाई आपने किया है कि किसी तरह की अगर ज्यादा भीड़ हो जाए तो उसके लिए क्या व्यवस्था की जाएगी? हेलो हेलो, आवाज आ रही है? हाँ जी। हाँ नहीं, मेरे को सवाल वापस कीजिए, मेरे को आवाज कट हो गया था। जी आ रही है, आप बोलिए। नहीं, क्या मतलब सवाल मेरे पास आया जैसे हर जगह पर धीरेन्द्र शास्त्री जी, हाँ मैं रिपीट कर रहा हूं, जैसे जिस तरह से धीरेन्द्र शास्त्री जी हर जगह जहां पर कथा वाचन का उनका दिव्य दरबार का आयोजन होता है तो धारणा से ज्यादा लोगों की भीड़ वहां इकट्ठा हो जाती है और फिर शास्त्री जी को खुद निवेदन करना पड़ता है कि आप लोग परेशान हो रहे हैं, आप घर जाइए, टीवी पर आप हमारा जो भी कार्यक्रम है वो देखिए और जो भी दर्शन पाने हैं आप पाइए। तो इस प्रकार का अगर यहां पर कोई आयोजन के अंदर ओवर क्राउड हो जाता है तो आपने कोई प्लान भी, किसी तरह का कोई ऐसा आयोजन बना रखा है कि जिससे कि उन भीड़ को किसी तरह की दिक्कत ना हो, कोई तकलीफ ना हो और वो भी इस कार्यक्रम में सम्मिलित हो पाए? नहीं, देखिए इनके कार्यक्रम का जजमेंट लगाना मतलब बहुत, अभी बिहार के अंदर सोचा था कि 1,00,000-1,50,000 लोग आएंगे, उसके सामने 4 लाख लोग आ गए। अभी ये 4 लाख लोगों का, आप एक घर के शादी का भी माहौल ले लो ना, शादी में अगर 500 लोगों को न्योता दे दिया और वहां अगर 1500 लोग आए तो उसके अंदर तो थोड़ी बहुत तो असुविधाएं तैयार तो जरूर होगी। पर हमारी पूरी चेष्टा है ये काम के अंदर कम से कम 1000 तो सिक्योरिटी गार्ड है, उसके बाद में 1000 जैसे तो ऐसे स्वयंसेवी कार्यकर्ता है। बाकी वहां पे जो व्यवस्था करनी चाहिए, पानी की व्यवस्था है, उनके बाकी आउटलेट यूटिलिटी की व्यवस्था है, जो भी हमसे हो सकता है, जितने ज्यादा से ज्यादा पैमाने में हो सकता है, वहां पे सभी सुविधाएं हमने तैयार की है। और ये तैयार करने के बाद में हम लोग कोशिश पूरी कर रहे हैं कि ये अच्छे से अच्छे तरीके से ये काम हो और इस काम को अच्छे रीति से और एकदम खुश माहौल में ये काम को पूरा करें। यही हमारी चेष्टा रहेगी। और जो काम हो रहा है, जो काम लोग कर रहे हैं, वो भी सभी अनुभवी है और उनको भी अच्छे से अनुभव है। अभी तक सूरत के अंदर जितने बड़े प्रोग्राम हुए उनमें भी कई लोग जिन्होंने काम अपना सेवा दी है, ऐसे सब लोग इसमें जुड़े हुए हैं। तो हमारी पूरी चेष्टा रहेगी कि किसी को भी एक भी पैसे की तकलीफ नहीं हो और पब्लिक भी इस बात को जान ले कि कोई हड़बड़ी करने की जरूरत नहीं है। 2 दिन का कार्यक्रम है, आज नहीं हो सका तो दूसरे दिन आप आइए। बाकी जहां लगे अपने को, अपनी सुविधा को भी साथ में समझ के चलिए और आप भी एकदम मस्त रहिए और बाबा का प्रोग्राम भी एकदम बढ़िया से चलेगा।
बिल्कुल बिल्कुल दिनेश भाई, यही हमारा भी आशय है कि किसी तरह की किसी को असुविधा ना हो। हमारे साथ ડોક્ટર પૂર્વેશભાઈ ડાકેચા પણ જોડાયા છે, जो આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વલસાડ જિલ્લાના પ્રભારી છે। પૂર્ણેશભાઈ, ફરીથી તમારી સાથે વાત કરીશ કે જે રીતે ખુદ પ્રવીણભાઈ ગઈકાલે કહી ચૂક્યા છે કે હિન્દુ ધાર્મિક કાર્યક્રમો વિશે જે ટિપ્પણીઓ થાય છે એ અયોગ્ય છે અને એ ન થવી જોઈએ। અગર હવે પછીના આગળના સમયમાં પણ આ જ પ્રકારની ચેષ્ટા જે કેટલાક તત્વો દ્વારા, કેટલાક નેતાઓ દ્વારા અને કેટલાક સંગઠનો દ્વારા થઈ રહી છે, તો આપણી તરફથી કોઈ એવું આયોજન છે કે એને જે રીતે કરણી સેના ખૂબ ખુલીને સામે આવી ગઈ હતી અને એણે બે ટૂંક કહી દીધું હતું કે કોઈ પણ આ પ્રકારના નિવેદનો કરશે કે વિરોધ કરવાની કોશિશ કરશે તો એને પહેલો સામનો કરણી સેનાનો કરવો પડશે। આપણી સંસ્થા તરફથી પણ એવી કોઈ તૈયારી છે કે જે આવનારા દિવસોમાં આવી કોઈ ચેષ્ટા કરતું હોય તો એને રોકવા માટે કે એને ચેલેન્જ સ્વીકારવા માટે આપણી તૈયારી હોય? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હંમેશા હિન્દુત્વના મુદ્દે કામ કરી રહ્યું છે અને બેઝિક પાયાના મુદ્દા પર કામ કરી રહ્યું છે કે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, હિન્દુ હેલ્પલાઇન છે। આપણે હિન્દુ હેલ્પલાઇન 24/7 આખા દેશમાં 15 મિનિટમાં કોઈ પણ પ્રકારની સુવિધા માટે, કોઈ પણ પ્રકારની મુસીબતથી બચાવવા માટે આ હેલ્પલાઇન માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ શરૂ કરી છે, જેનો ઓનલાઈન નંબર અને એપ્લિકેશન પણ છે। જ્યારે કોઈ પણ હિન્દુ ફસાય ત્યારે 1 પણ રૂપિયાનું નિઃશુલ્ક એમને સેવા કરવામાં આવે છે। આવી કોઈ પણ ઇમરજન્સી હોય છે ત્યારે હિન્દુ હેલ્પલાઇન એના સામે એના મદદ માટે આવે છે અને આ કાર્ય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કરી જ રહ્યું છે। જ્યારે કોઈ પણ ધાર્મિક મુદ્દાઓ હશે અને ધર્મની રક્ષા કરવાની વાત હશે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનું સંગઠન નિરંતર સેવાનું પાયાના લેવલે કામ કરી રહ્યું છે અને દેશભરમાં છે અને એ દેખાઈ પણ આવી રહ્યું છે। જ્યારે માનનીય ડોક્ટર 12,000 થી 15,000 સમિતિઓ રચાઈ ગઈ છે, ત્યાં મદદ કાર્ય માટે જ ઊભી થઈ છે અને કોઈ પણ પ્રકારની હિન્દુ ધર્મ અને રાષ્ટ્રની સેવાની જરૂર હશે ત્યાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ છે। આના માટે માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ આ સુવિધાઓ ઉપલબ્ધ કરી જ છે। એટલે મારી દરેક હિન્દુઓને અપીલ છે કે આ હિન્દુ હેલ્પલાઇનનો મહત્તમ ઉપયોગ કરે, ઇન્ડિયા હેલ્પલાઇનનો ઉપયોગ કરે, હિન્દુ એડવોકેટ ફોરમનો ઉપયોગ કરે અને આમાં જ્યાં જ્યાં પણ આવી મદદની જરૂર પડે ત્યારે એનો સંપર્ક કરશે ત્યારે એને 100% મદદ મળશે। બિલકુલ બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ અને ઘણી બધી જગ્યાએ ઉપર એ અણીના ટાઈમે મદદરૂપ થયા છે અને ઘણા બધા લોકોના જીવ પણ બચાવી શક્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા। આપણી સાથે ડૉક્ટર પૂર્ણેશભાઈ ઢાકેચા જોડાયા હતા હિન્દુ પરિષદમાંથી। એમનો खूब खूब आभार पुणेश भाई। અને દિનેશભાઈ કટારિયા પણ આપણી સાથે જોડાયા હતા। दिनेश भाई, आपका भी बहुत बहुत आभार। आयोजन समिति की तरफ से आपने बहुत ही महत्वपूर्ण जानकारी दी और अंतर्राष्ट्रीय हिंदू परिषद की तरफ से पुणेश भाई आपने भी बहुत कुछ जानकारी दी। आपका भी बहुत बहुत धन्यवाद। हम फिर जुड़ेंगे अगले किसी कार्यक्रम के अंदर। तब तक के लिए हमें आज का यही कार्यक्रम यही समाप्त करते हैं और तब तक के लिए मुझे